પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાલોરી મુસ્લિમ સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદથી ડોક્ટર નાઈમભાઈ, પાલનપુરથી ડોક્ટર મકસુદાબેન, ડોક્ટર શાહરૂખભાઈ, ડોક્ટર ઇરફાનભાઈ મેમણે આ કેમ્પમાં સેવા આપી આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે જૈન સમાજના આગેવાન રજની કાકા, નરેન્દ્રભાઈ મહેતા, દિનેશભાઈ શેઠ, ભરતભાઈ વારિયા, સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ, હસમુખભાઈ મોદી, જીવણભાઈ છત્રાલિયા, નવીનભાઈ જોશી, સુનિલભાઈ સોની, દાઉદ કાકા, ફારૂકભાઈ દાણી, મોઇન સિંધીએ આ કેમ્પની મુલાકાત લીધી। આ કાર્યક્રમને સફળ બનાવવા જાલોરી સમાજના પ્રમુખ મોહમ્મદ કાકા અને તેમની ટીમ તેમજ આરીફભાઈ ગાશુર, જાવેદભાઈ, યુસુફભાઈ, મોહમ્મદ અયાશ ગાશુરા, નિશાન ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી। જાલોરી મુસ્લિમ સમાજે રોગ નિદાન કેમ્પ જે રાખવામાં આવ્યો છે જુનાડીસા નગરમાં, જુનાડીસાની અંદર, તેમાં જુનાડીસાના તમામ જ્ઞાતિના નગરજનોએ ભાગ લઈ અને આ કેમ્પને સફળ બનાવે છે, તે બદલ ગામ લોકોનો પણ આભાર માનું છું અને આવનાર નિષ્ણાત તબીબી અધિકારીઓનો પણ હું સન્માન કરું છું। જય હિન્દ। આજે જુનાડીસા ખાતે 26 જાન્યુઆરી નિમિત્તે અમારા ગામના વરિષ્ઠ આગેવાન, અમારા સૌના મુરબ્બી આદરણીય રજની કાકાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રીય પર્વમાં જોડાયા। ત્યારબાદ જુનાડીસા જાલોરી મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ફ્રી રોગ નિદાન કેમ્પનું પણ આજે આયોજન થયેલું। જુદા જુદા વિભાગના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અહીંયા જુનાડીસાના જરૂરિયાતમંદ લોકોએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધો। મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી, તે બદલ સમગ્ર ગામ જુનાડીસા મુસ્લિમ સમાજનો ખૂબ ખૂબ આભારી છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।